હું છું દશરથ બારોટ અને શોર્ટ ટાઈમની અંદર હવે તમે સુમીબેનને વિડીયોની અંદર પણ તમે નિહાળશો. હેલો મિત્રો, નવા લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે બધા મિત્રોની જય માતાજી. તો બધાની માતાજી ખુશ રાખે એવી દુઆ કરીએ અહીં. તો જુઓ મિત્રો, અમે જઈએ અહીં જયપાલ મયપાલ હું બધો તો ચો જઈએ અહીં એ પર હું તમને બતાવું કે જુઓ કિસ દી આપણે ચો જઈએ અહીં. તો આપણે જઈએ અહીં ફરી એકવાર ડુંગરામાં, જેમ કે પહેલાં જે શૂટિંગ ઉતાર્યું હતું એ સોંગ તો આવી ગયું, પર આજે ફરી એકવાર શૂટિંગ ઉતરે છે. તો ફરી એકવાર જઈએ અહીંયા આપણે એણોની પોણી પાવાની ચાની આ બધું લીધી. તો આ જુઓ ગાડી પર ઊભી છે. તો અમે ઘેર કોઈ નહોતું એટલે હું હમણાં આવી હું, એટલે અમે એણોની પોણી પાવાની એમ જોઉં. તો જો મિત્રો, જે હું પોણી પાવા જોઉં તો તમને હું ડુંગરામાં જી ની બતાવીએ કે શૂટિંગ કેવી રીતે ઉતારી, હું કરી, કોણ કોણ હી, એ બધું આજે પૂરું બતાવીએ. તો મારા હાથમાં ઓઢનું હોય, જેમ કે હું મોણ લીધી છું હું પોણીની એક બોતલ, કેબલ તો પાણી થાય નહીં એટલે મેં બોટલથી ભર્યા ને ડાયરેક્ટ લઈ લીધી મોણ. તો મોણ લઈને છું હું, જેમ કે તો હજી નહીં આપણે એક ઓટો પાણી પી લઈએ તો ને કોમ આવે એટલે રહે, તો એમને જેટલી વાર કોમ નહીં પૂરું થાય એટલી વાર પાણી પી. તો હવે જઈએ અમે જંગલમાં. લીધી મોણ જો, તો જો આ લીધી મોણ ની અમે જઈએ અહીં આપણે ડુંગરામાં. બાજુ મોણ લીન સડી છે એ પર ભરેલી, તો અમે હું લીની છું હું. તો આવી જી ઠેઠ ડુંગરામાં, પર હજી કોટ સડવું પડે મારે. આપણે કોટી કોટી જઈએ કે આ વही કોણ હે આ કોણ હે આ તો લક્કકની ગાયો હિંતાની વેણી ખાઈ હન મમ્મી આપણે થી વેણી ખાતી. તો અમે સડી જઈએ આપણે કોટ. ઓ બાપા મિત્રો જોઈ શકો હો, મમ્મી સડી જી. મમ્મી તો સડી ગઈ, પણ મમ્મી તો જરસા વગર આવી હતી. મશરો તો ખાઈ જાય, મને તો હું નહીં ટકાય. થોડીક વાર ઉભો રહે, પાણી આવીને પાછો આવી. હું તો ઈ રે અસે સે એ ભગવાન, આસે આસે હું કરું લે ઓઢનું તો ઉકલી જુ તાણી. ભાઈ ગાયો પર વેણી ખાઈ, જેમ કે એ સૂટી છોડેલી. તો હું હું કોટી કોટી જો કે આપણે ઘેર કોઈ બી આવે એની સેવા કરવા જરૂરી છે. હું એક બૂંદ બનીને રૂ હોય તો એની સેવા કરું. ઓય કોહાંડીન કરતો પણ ફોટી જાય. લાવ પીવું પડે આપણે તો શું વિચારે ભાઈ? આવે ચાચા દે ફોન અરે જેપો ડાયરેક્ટ લાવી દો આઈ જાન બેટા બતાઈ દે બરાબર તો જંડ હોય ને આ કાલે ઇન્ડિયાનો મોણો દાણી ઇન્ડિયાનું કાપ આઈ જાન બેટા બતાઈ દો કોપ કરી આલો પેટ ઉપર છે પેલું ફેટ વેટ કરી આઈ જો જો ભાઈ એક લાખ અમને ખાવાતા કોણ આ તો લોન બોલાવતા તે બને જો પાછળ ભર્યો રે આઈ જો ખરકું પેટ દે પેટ તમારે સાડી એ મેં શું કહું છું ઈ કામ લે ખાલી સાલે તે પેટ માં તમારું માર્કેટ જવાનું છે મારે એ માર માથે કલાકાર આવી જાય લે ભાઈ જહન લાગે આપણે તે વ્યક્તિ કુછ ભી કરવા આગે बढ़ो. તીરકમ તો ખબર પડે તો તમે લે બેટા આઈ જા ખબર કેમ કરવાનું ખબર હે કેમ કરવાનું કોઈ ફાંસી નહીં આવો ફોન કોટ વાળું બોત હોય તો ઈ લે હડો મને એમ થાય લેવી બસ ના તો નહીં આવી બેટા તું વચ્ચે રજા દો શું નામ છે ફોન ટાઈમે સર છે એક બાર ચેક કરી એ ડાયરેક્ટ ફોન કરી દો હડો લે બાપ તૈયાર કરો હા બરોબર આવી બરોબર એ તમે પણ સહી ઉભા રહો કે મોટા ભાઈ ભાઈ તારી આવડા ભાઈ જેપો વસમાં રહે ભરાજો પાછળના પથરા પર બે ઓમ જેપો વસમાં રહે તમે બે ચાર બે 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 પાહી જેપો વસમાં રહે ખાલી સેમ બનાવો જેપો વસમાં રહે ઓકે એ જયપાલ તાર બેટા કન્ટિન્યુ તારી આમ ઊંચું કરવાનું છે કન્ટિન્યુ એમને જે ગોળા તમારા
સિંગર કોઈ ખબર જ નહીં પડતી ઉઠી जयपाल कौन है बस वालों ये तो नेसे खाना पे जावना पहाड़ा पर बराबर से भाई एक काम करो तू पहला आ यहां जाए पंपा लाओ તો જો મિત્રો હું આવી જી હું જો શૂટિંગ ચાલુ હે એની જગ્યાએ તો શૂટિંગની તો કમ્પ્લીટ તૈયારી થઈ જ છે જેમ કે હું મારા ઘરના કોમમાં હતી એટલી થોડી લેટ પડી તો હવે પોણી પાવા આવી હું તો જો મિત્રો જયપાલના પપ્પા પર ही હું પર હોય બેઠી હું તો આ બધા ભાઈઓ ही અને જે બાબુલાલ કલાકાર પર શૂટિંગ ઉતારી ही કમ્પ્લીટ તો કેમેરામેન બનાવી તો જો આપણે જયપાલ પર આજે જોડાઈ ગયું એટલા લગન તો મિત્રો અમે પોણી હોણી પાઈ દીધું તો હવે જઈએ અહીંયા ઘેર જેમ કે ટાઈમ પર ટૂંકો થીરો હે તો હવે ઘરનું કોમ કરવું પડે તો અમે જઈએ અહીં ઘેર ને જે જયપાલના પપ્પા હી એ વૈરી હી જેમ કે એણોને હાથી તો એણે બધું શૂટિંગ પૂરું થાય એટલી પછી ઘેર આવી મિત્રો જે મારે ઘેર બાબુલાલભાઈ હી દશરથભાઈ હી એ મારા થકી મોટા હી પર મારા ભાઈ હી તો આજે જુઓ મિત્રો જે એમનો પગલો મારે ઘેર પડ્યો હી તો આજે મને મારે ઘેર ભગવાનનો પગલો પડ્યો હી એટલું લાગે હે તો જુઓ મિત્રો એ જઈ હી હવે ઘેર તો મારા વિષય પર બે વાત તમને કહે હી ને આજે મારી પર પહેલી મુલાકાત હે ને તમની પર મિત્રો આજે મુલાકાત કરાવું તો જુઓ મિત્રો આવી રહ્યા ભાઈ તો જુઓ નમસ્કાર મિત્રો જય માતાજી જય મોગલ જય દ્વારકાધીશ જય જોહાર હું છું દશરથ બારોટ અને આ છે મારા બાબુભાઈ ડામોર અને આ છે મારા રામુભાઈ ડામોર અને આજે અમારા સુમીબેન કોટવાડના ત્યાં અમે આજે શૂટિંગની અંદર આવેલા અમારા રામુભાઈનું બાબુભાઈનું શૂટિંગ હતું અને અત્યાર સુધી અમારા સુમીબેનના હસબન્ડ અમૃતભાઈ સાથે મારા કોન્ટેક્ટ હોય છે જ ને એમના ટાઇટલની અંદર મોસ્ટલી મારું મ્યુઝિક હોય છે જ અને સુમીબેનની ગાયકી પણ મારા નાના બેન તરીકે હું બહુ જ ગમાડું છું અને બેનની ગાયકી પણ બહુ સરસ છે ને એમને મેં કીધેલું છે કે કંઈ પણ મારા લાયક કંઈ કામ હોય તો તમારા ભાઈ તરીકે કોઈ બી ટાઈમે તમે મને ફોન કરજો અને ટૂંક સમયની અંદર સુમીબેનને ઓડિયોની અંદર તમે નિહાળેલા છે અને શોર્ટ ટાઈમની અંદર હવે તમે સુમીબેનને વિડીયોની અંદર પણ તમે નિહાળશો અને વધારે મારે કંઈ કહેવું નથી પણ દરેક મિત્રોને હું એવું કહેવા માગીશ કે જેવો તમે સુમીબેન કોટવાડને સપોર્ટ કરો છો આ સપોર્ટ કરતા રહેજો અને એમની વ્લોગ ચેનલ જે છે એને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે અમારા બાબુલાલ ડામોર કંઈક કહે છે મજા આવી ગઈ આજે ફરીવાર એક સોંગનું શૂટિંગ થયું છે આપણે સોમીબેનના ગામમાં જ અમારા રામલાલનું મારું બહુ મજા કરી છે શંભુને બહુ સેવા કરી એક દિવસ કરી છે એવી નવી આજે પણ સેવા કરી છે તો બેનને સપોર્ટ કરતા રહેજો અને ટૂંક જ સમયમાં મારું સોંગ આવશે તો સોંગને પણ નિહાળજો અને મિત્રો જોવાનું ભૂલતા નહીં અમારા બાબુલાલનું સોંગ અને રામુભાઈ ડામોરનું સોંગ અને ટૂંક સમયમાં એક સરપ્રાઈઝ જેવું અમે તમને કહીને જઈએ છીએ આજે કે ટૂંક સમયમાં હા સુમીબેન પણ ટૂંક સમયની અંદર વિડીયોમાં આવવાના છે નવરાત્રી પહેલા ઓકે હા અને અમારા સુમીબેનની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય જોહાર જય જોહાર તો જુઓ મિત્રો જે ભાઈએ વાત કીધી એ તમે પર હોબળી ને મી પર હોબળી તો મારા દિલના અંદર ખુશી છીએ તો હવે જઈ hier ઘેર તો આપણે એણોની વળાઈ દઈએ હવે બી આપણે મસ્ત કરીએ અંબાજી પહેલા એકદમ મસ્ત વિડિયો આપણે સુમીબેન આપણે મસ્ત નવરાત્રી પહેલા એકદમ મારો વિડિયો મસ્ત કરો અને ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી મોટા ભાઈ તરીકે તમને હું શુભેચ્છાઓ આપું છું બેન ચલો આવજો તો જુઓ મિત્રો આહી મારા હાહુમાં તો આજે જયપાલના પપ્પા પર પૂરો દિવસ એણોને જોડ્યા હતા તો હમણાં ઘેર આવ્યા અહીં તો જો મિત્રો જે મારે ઘેર મહેમાન આવ્યા હતા એ શૂટિંગ બદલે આવ્યા હતા પર અમારે બદલે તો મહેમાન હી તો જુઓ મિત્રો જે ભાઈઓ પરદેશી હી ચમકે એટલી બધી શેટી હા આવી કોઈ સાધનમાં આવી તો આપણે માતાજીની પર દુઆ કરીએ કે એણે સહી સલામત એમને ઘેર મિલદી ને એમનો રખવાળો કરીને આવા ને આવા ભાઈઓનો મારે ઘેર પગલો પાડી ચમ કે જુઓ મિત્રો મારે જોઈતું બીજું કશું એથી પણ જે એક મારી નૈનિક જિંદગી હે તો મારી નૈનિક જિંદગીમાં જે મારા મોટો ભાઈઓનો પગલો પડી ને એ જ મારે હે કે મારે કોઈ જોઈતું થી ચમ કે મારે જે હે એ બરોબર હે નિયમો હું ખુશ છું
તો તમે બધાએ ખુશ રહેજો ને આજનો વ્લોગ મારો સારો લાગ્યો હોય તો મિત્રો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.